હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલના દરવાજા પાસે જ મંગળવારે બપોરે બહેન તમારા પૈસા પડી ગયા છે તેમ કહી ગઠિયો કારમાં બેઠેલી મહિલાનું ધ્યાન બીજે વાળી કારની પાછળની સીટ પર મૂકેલ ₹46,000ના દાગીના મૂકેલ પર્સ લઈ ભાગી છૂટ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। શહેરના મહાવીરનગરમાં મહાકાલી મંદિરના રોડ ઉપરની સોસાયટીમાં રહેતા સોનાલીબેન ભાવેશભાઈ જોશી મંગળવારે બપોરે 2 વાગ્યે તેમની અલ્ટો કાર GJ1KH1004 સિવિલ હોસ્પિટલના ગેટ નજીક પાર્ક કરીને અંદર જ બેઠા હતા। તે દરમિયાન 25 વર્ષના એક યુવકે કાર નજીક ₹10ની નોટ બહાર ફેંકીને કારમાંથી બેઠેલી સોનાલીબેનને તમારા પૈસા પડી ગયા છે તેમ જણાવ્યું હતું। જેથી સોનાલીબેન કારમાંથી નીચે ઉતરી જોવા જતા આ ગઠિયો કારની પાછળની સીટ ઉપર પડેલું કાળા કલરનું પર્સ ઉઠાવી ભાગી છૂટ્યો। જ્યારે તેમની નજર કારની સીટ ઉપર પડી ત્યારે પર્સ ચોરાયાની ખબર પડતા તેઓ ચોંકી ગયા હતા। મારા હસબન્ડ અમારે રેસ્ટોરન્ટ છે ધીરજ રેસ્ટોરન્ટ એનું ચલણ ભરવા ગયા હતા અને એ ચલણ ભરવા ગયા એટલે મને એમ કીધું કે તું આ ડ્રાઈવર સીટ ઉપર બેસ, કોઈ આવીને કે સીટને ગાડીને લોક કરી ના જાય એટલા માટે હું ડ્રાઈવર સીટ ઉપર બેઠી। ગાડીના દરવાજા બધા બંધ જ હતા। પાછળથી છોકરો રોંગ ડ્રાઈવર સીટની ઓપોઝિટ સાઈડમાં આવી અને નોક કરીને કંઈક બેન તમારા પૈસા પડી ગયા। એટલે મને એમ થયું કે મારી હોટલની મારી કેશ મારા ખિસ્સામાંથી કદાચ પડી ગઈ હોય તો બહાર જોવા ગઈ ઉતરીને તો 10 રૂપિયાની એવું હતું એટલે મેં કહ્યું આ તો મારા પૈસા નથી। એટલે હું પાછી આવીને ડ્રાઈવર સીટ ઉપર બેઠી અને ગાડીમાં જોયું તો લાઇટ ચાલુ હતી। મેં કીધું કયો દરવાજો ખુલ્લો છે એ જોવા માટે મેં ચેક કરવા માટે પાછી ગાડીમાંથી ઉતરી અને પાછળ જોવું તો મારી ગાડીમાંથી મારું પર્સ ગાયબ થયું અને બીજી સાઈડનો દરવાજો ખુલ્લો હતો। પર્સમાં મારા બધા ATM કાર્ડ હતા, SBIના, BOBના, મારું ડ્રાઇવિંગ લાઇસન્સ હતું અને કેશ 20થી 25,000 કેશ હતી, ચાંદીના દાગીના હતા અને સોનાની 2 વીંટી, બુટ્ટી, સોનાની 3 વીંટીઓ અને બુટ્ટી બધું પડેલ છે। બાદમાં સોનાલીબેને ₹20,000ની રોકડ અને ₹26,000ના સોના ચાંદીના દાગીના સહિત પર્સની ચોરી અંગે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી તપાસ હાથ ધરી હતી। સાબરકાંઠામાં દિવસે ને દિવસે ગુનાઓ વધી રહ્યા છે। જ્યારે પોલીસના નાક નીચેથી ચોરો દિન દહાડે લૂંટ ચલાવે છે। જ્યારે દોલગઢમાં 5 લાખની લૂંટ, વડાલીમાં 8 લાખની લૂંટ, હિંમતનગરમાં DSP ઓફિસ આગળથી 4.5 લાખની લૂંટ તેમજ હિંમતનગરમાં સાંજે 46,000ની લૂંટ। આમ ચોરોને પોલીસના નાક નીચેથી બેખૌફ લૂંટ ચલાવી છે। સાબરકાંઠા રમતગમતમાં તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં સ્થાન મળેલ છે। તો શું સાબરકાંઠા લૂંટના બનાવોમાં પણ નંબર 1 બનશે? દીપક રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર।